તો આ તરફ વાત પંચમહાલની કરીએ તો પંચમહાલમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે। પંચમહાલ જિલ્લામાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। વીજળીના કડાકા સાથે અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલ જિલ્લામાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। તો આ તરફ ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે વરસાદની, તેને જોતા પંચમહાલમાં પણ વીજળીના કડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। તો પંચમહાલ જિલ્લામાં પણ ફરી એક વખત હાલ તો વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદના કારણે ગોધરા શહેરના આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા હનીફ ભગત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હનીફ, વરસાદને લઈશું અપડેટ। જે રીતના મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ને હાલ ગોધરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। ધોધમાર વરસાદના કારણે કેટલાક જે વિસ્તારોમાં જે છે વીજ પુરવઠો ખોરવાયો છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં હાલ અંધારપાટ છવાયો છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને લાંબા સમયના વિરામ બાદ ફરી જે વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે જે વાતાવરણ છે તે ઠંડક પ્રસરી છે અને લોકોને જે એક રીતે ભારે ઉકળાટ અને બફારાથી છુટકારો મળ્યો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ભારે પવન સાથે હાલ વરસાદની શરૂઆત પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી।